ગાંધીનગરમાં એટીએસની મોટી કાર્યવાહી। આઈએસકેપીના 3 આતંકી ઝડપાયા। ગુજરાત એટીએસે ગાંધીનગરના અડાલજ પાસે રેડ કરીને 3 આતંકીઓને ઝડપી લીધા। ત્રણેય આઈએસકેપી એટલે કે ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિન્સ સાથે જોડાયેલા હોવાનો એટીએસે ખુલાસો કર્યો। તેમની પાસે 3 પિસ્તોલ, 30 કારતૂસ અને ખતરનાક કેમિકલ મળી આવ્યું। મુખ્ય આરોપી ડોક્ટર અહેમદ સૈયદ ચીનમાં એમબીબીએસ ભણેલો અને વિદેશી આતંકી સંગઠનો સાથે સંપર્કમાં હતો। તે સાયનાઇડ કરતાં ખતરનાક ઝેર બનાવવાનો પ્લાન બનાવી રહ્યો હતો। એટીએસના જણાવ્યા મુજબ ડોક્ટર સૈયદ મોટું ફંડ મેળવી આતંકી હુમલાની તૈયારીમાં હતો। અન્ય 2 આરોપીઓ મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફી ઉત્તર પ્રદેશના રહેવાસી। એટીએસે ત્રણેયને કોર્ટમાં રજૂ કરી 17 નવેમ્બર સુધી રિમાન્ડ મેળવ્યા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તેઓએ 1 વર્ષથી રેકી કરીને પ્લાન તૈયાર કર્યો હતો। હાલ એટીએસ દ્વારા અન્ય રાજ્યોમાં પણ તપાસનો ધમધમાટ શરૂ।